નવરાત્રિની સ્પિરિચ્યુઅલ સિરીઝમાં આપનું સ્વાગત છે. નવરાત્રિનો ચોથો દિવસ માતા કુષ્માંડાને સમર્પિત છે. જો તમે લો એનર્જી ફીલ કરતા હો, ઉદાસ રહેતા હો અને હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ હોય તો આ દિવસે આ ઉપાય ચોક્કસ કરો. નવદુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે માતા કુષ્માંડા. કહેવાય છે કે બ્રહ્માંડમાં જ્યારે બધે અંધકાર જ અંધકાર હતો ત્યારે માતાએ પોતાના દિવ્ય સ્મિતથી સૃષ્ટિનું સર્જન કર્યું. એટલે માતા પ્રકાશ અને પોઝિટિવ એનર્જી અને નવી શરૂઆત માટે ખાસ માનવામાં આવે છે. જો જીવનમાં એનર્જી સતત ડાઉન રહેતી હોય, કામમાં ઉત્સાહ ના રહેતો હોય અને કોન્ફિડન્સ ઓછો થઈ ગયો હોય અને હેલ્થ રિલેટેડ સમસ્યા ચાલતી જ રહેતી હોય તો આ દિવસે માતા કુષ્માંડાની આરાધના ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે માતાજીને લાલ અથવા નારંગી રંગના પુષ્પ ચડાવવા જોઈએ. પ્રસાદમાં માલપુવાનો ભોગ ચડાવવો જોઈએ અને 108 વખત ઓમ દેવી કુષ્માંડાય નમઃ નો મંત્ર જાપ કરવો જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં આ દિવસને સૂર્યગ્રહ સાથે પણ જોડવામાં આવ્યો છે, એટલે કે સૂર્યનારાયણને જળ ચડાવવું, આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો કે સૂર્યના મંત્ર જાપ કરવા એ પણ આ દિવસે ખૂબ શુભ માનવામાં આવે છે. જો તમે તમારા જીવનમાં કોઈ નવા કામની શરૂઆત કરવા માંગતા હોય તો આ દિવસે માતા કુષ્માંડાના આશીર્વાદ લઈ અને પોઝિટિવ એનર્જી સાથે તે નવા કામની શરૂઆત કરો.